સૌથી મોટા સમાચાર અત્યારે સંદેશ ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો। ખ્યાતિકાંડને લઈને સંદેશ ન્યૂઝ પરના આ સૌથી મોટા સમાચાર। ખ્યાતિકાંડના મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલને ઝડપી પાડવામાં આવ્યો છે। સંદેશ ન્યૂઝે ખ્યાતિકાંડનો જ પર્દાફાશ કર્યો હતો, ત્યારે સીઈઓ કાર્તિક પટેલ આખરે મોડી રાત્રે તેની ધરપકડ કરવામાં આવી છે। છેલ્લા ઘણા દિવસોથી પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી, ત્યારે કાર્તિક પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી મોડી રાત્રે ઝડપી પાડવામાં આવ્યો છે। સૌથી મોટી ખબર અત્યારે આપ સંદેશ ન્યૂઝ ઉપર જોઈ રહ્યા છો। મહત્વનું છે કે સંદેશ ન્યૂઝ દ્વારા ખ્યાતિકાંડનો આ સમગ્ર પર્દાફાશ કરવામાં આવ્યો હતો। એક બાદ એક અનેક તેની બાબતો સામે લાવવામાં આવી હતી, ત્યારે ગઈકાલે રાત્રે કાર્તિક પટેલ કે જે ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તેને એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યો છે। સૌથી પહેલા આ ન્યૂઝ અપડેટ આપના સુધી અમે પહોંચાડી રહ્યા છીએ સંદેશ ન્યૂઝ પર। આ સૌથી મોટી ખબર, કારણ કે છેલ્લા ઘણા દિવસોથી તેની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી હતી અને ખાસ કરીને અનેક જે લોકો છે તેના મોતનું કારણ છે તેની અત્યારે ધરપકડ કરવામાં આવી છે। કાર્તિક પટેલને ગઈકાલે રાત્રે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। અમદાવાદ એરપોર્ટ પરથી કાર્તિક પટેલને ઝડપી પાડવામાં આવ્યો છે, તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કૌભાંડીની શરણાગતિ આગોતરા જામીન ફગાવતા કોઈ જ વિકલ્પ ન હતો, ત્યારે અગાઉ પણ કાર્તિકના તમામ સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા છે। દુબઈથી પરત આવતા એરપોર્ટ પરથી કાર્તિક પટેલને ઝડપી પાડવામાં આવ્યો છે। વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં કાર્તિક પટેલ એરપોર્ટ પરથી ઝડપાયો છે, ત્યારે 2 મહિના કરતાં પણ વધુ સમયથી તે ફરાર હતો। શોધખોળ તેની હાથ ધરવામાં આવી રહી હતી, ત્યારે કાર્તિક પટેલ સામે ક્રાઇમ બ્રાન્ચમાં 2 ફરિયાદ પણ દાખલ કરવામાં આવી ચૂકી છે। લોકોના હૃદય ચીરીને કાળી કમાણી કરવામાં આવતી હતી, અનેક લોકોના મોતનું કારણ આ કાર્તિક પટેલ બનેલો છે, ત્યારે તેની ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસોથી પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી હતી, ત્યારે મહત્વનું છે કે જે લોકોના હૃદય ચીરીને પૈસા એકઠા કરવાનું આ કૌભાંડ કરવામાં આવતું હતું, એના કૌભાંડીનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલને વહેલી સવારે 4 વાગે એરપોર્ટ પરથી જ ઝડપી પાડવામાં આવ્યો છે। આજ અંગે વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા જિગ્નેશ પટેલ આપણી સાથે જોડાયા છે। જિગ્નેશ, છેલ્લા ઘણા દિવસોથી જેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી, લોકોના હૃદય ચીરવામાં આવતા હતા અને હવે ફાઇનલી તેની ધરપકડ કરવામાં આવી રહી છે। કેવી રીતે કરવામાં આવી હતી ધરપકડ, શું છે વિગત? વાત કરવામાં આવે તો જે ખ્યાતિકાંડના જે મુખ્ય આરોપી છે કાર્તિક પટેલ, તેની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા। વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં જ્યારે તે દુબઈથી રિટર્ન આવતો હતો તે સમયે કાર્તિક પટેલને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો છે। છેલ્લા 2 મહિનાથી કાર્તિક પટેલ દેશ છોડી અને બહાર હતો, એટલે કે દિવાળી મનાવવા તે ઓસ્ટ્રેલિયા ગયો હતો અને ત્યારબાદ તેના વિરુદ્ધમાં ખ્યાતિકાંડને લઈ અને ફરિયાદો દાખલ કરવામાં આવી હતી। સૌપ્રથમ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અને ત્યારબાદ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો થઈ હતી, જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી। કાર્તિક પટેલ સહિતની જે ટોળકી હતી તે ટોળકીના એક બાદ એક સાગરીતો ઝડપાતા ગયા હતા, જેમાં સીઈઓ સંજય રાજપૂત, રાજશ્રી કોઠારી, તેની સાથે જ જે સંજય પટોડિયા સહિતના જે તમામ આરોપીઓ હતા તેમની ધરપકડ કરવામાં આવી હતી। આ સિવાય તેની સાથે જે જોડાયેલા અન્ય આરોપી હતા તેમાં રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ, મિલિંદ પટેલ સહિતના જે તમામ આરોપીઓ હતા તે એક બાદ એક ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી, પરંતુ 2 મહિના કરતાં વધુ સમયથી કાર્તિક પટેલ છે તે ફરાર હતો। ક્યાંક ને ક્યાંક તે એક દેશથી બીજા દેશમાં છુપાતો હોવાની માહિતી મળી હતી। સૌપ્રથમ તે ઓસ્ટ્રેલિયાથી ન્યૂઝીલેન્ડ અને ન્યૂઝીલેન્ડ બાદ તે આખરે દુબઈ ગયો હોવાની હકીકત સામે આવી હતી। દુબઈથી મોડી રાત્રે એટલે કે વહેલી સવારે અંદાજિત 4 વાગ્યાના અરસામાં તે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થતાની સાથે જ તેની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિકાંડમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ કે જે ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર છે તે ફરાર હતા અને તેના વિરુદ્ધમાં લુકઆઉટ સર્ક્યુલર પણ જાહેર કરી હતી। લુકઆઉટ સર્ક્યુલરના કારણે જેવા ખ્યાતિ પટેલે દુબઈના એરપોર્ટ પરથી ફ્લાઇટમાં જ્યારે જેમને ડિપાર્ચર કર્યું ત્યારબાદ જ તેની માહિતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી અને અમદાવાદ ઉતરતાની સાથે જ એરપોર્ટ પરથી વહેલી સવારે તેને ઝડપી લેવામાં આવ્યો છે। મહત્વનો સવાલ એ છે કે છેલ્લા 2 મહિનાથી જે કાર્તિક પટેલ પોલીસના ચોપડે ફરાર હતો, એક બાદ એક દેશ બદલી રહ્યો હતો, લુકઆઉટ સર્ક્યુલર હોવા છતાં તેને 3 દેશ બદલ્યા છે, ત્યારે અચાનક તે શા માટે અમદાવાદ આવ્યો અથવા તો તેવી શું જરૂરિયાત પડી કે તેને અમદાવાદ આવવું પડ્યું, તે મોટો પ્રશ્ન હજી ઊભો થઈ રહ્યો છે અને તેનો તાળો મેળવવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેને કસ્ટડી મેળવી અને તેને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યો છે અને અહીંયા કાર્તિક પટેલની પૂછપરછ કરવામાં આવશે। મહત્વનું છે કે કાર્તિક વિરુદ્ધ કુલ 2 ફરિયાદો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છે, જેમાં પહેલી ફરિયાદ ખ્યાતિકાંડમાં જે દર્દીઓના મૃત્યુ થયા હતા, ખોટી રીતે ઓપરેશન કરવામાં આવ્યા હતા, તે ઓપરેશન કરી અને સરકાર સાથે ભ્રષ્ટાચાર કરી અને રૂપિયા પડાવી લેવા
લેવામાં આવ્યા હતા, એટલે કે PMJY યોજના હેઠળ દર્દીઓના ખોટા રિપોર્ટો બનાવવા, ખોટા ઓપરેશન કરવા અને તે ઓપરેશન બાદ કુલ 9 જેટલા દર્દીઓના મૃત્યુ થતા આ મામલો સામે આવ્યો હતો અને ત્યારથી કાર્તિક પટેલ ફરાર હતો. તો બીજી તરફ વધુ એક ફરિયાદ સરકાર તરફે નોંધવામાં આવી હતી કે જેમાં PMJYના બનાવટી કાર્ડ બનાવવા, ખોટી રીતે કાર્ડ બનાવવા, જે લોકો એલિજિબલ નથી એટલે કે પ્રમાણિત નથી કાર્ડ મેળવવા માટે, તેમના ડોક્યુમેન્ટ સાથે ચેડા કરી અન્ય વ્યક્તિઓના ફેમિલીમાં તેમના નામ એડ કરી અને તેના જે ડોક્યુમેન્ટ બનાવવાનો જે બીજો મામલો ક્રાઇમ બ્રાન્ચે નોંધ્યો હતો, તે કેસમાં પણ કાર્તિક પટેલના નામનો ઉમેરો કરવામાં આવ્યો હતો. માટે બંને કેસમાં જે કાર્તિક પટેલ ફરાર હતા, એક બાદ એક તેની ધરપકડ કરવામાં આવશે, તેના બંને કેસની અંદર રિમાન્ડ મેળવવામાં આવશે અને આખા કેસની અંદર કાર્તિકની ભૂમિકા શું હતી તે સૌથી મહત્વનું રહેશે, જેનો તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરશે. બીજી તરફ આ કેસના અંદર ક્રાઇમ બ્રાન્ચે જે લોકોના નિવેદન નોંધ્યા હતા, કેટલાક નિવેદનો 164 એટલે કે કહી શકાય કે જે તાજના સાક્ષી તરીકેના નિવેદન હતા, તેમાં ઘણા જ તેના પૂર્વ કર્મચારીઓ અને હોસ્પિટલનો જે સ્ટાફ હતો, ખ્યાતિ હોસ્પિટલનો, તેણે તે વાતની કબૂલાત કરી હતી કે કાર્તિક પટેલ અને અન્ય ડાયરેક્ટર તથા CEO તેમને પ્રેશર કરતા હતા હોસ્પિટલની આવક વધારવા માટે અને તે આવક વધારવા માટે આ આખું કાંડ રચાયું હોવાનું પણ સામે આવી રહ્યું છે. તો બીજી તરફ આ કેસના સાથે જોડાયેલા અન્ય આરોપીઓ, જેમાં પ્રશાંત વજીરાણી કે જે મુખ્ય ડોક્ટર હતો, જેને તમામ ઓપરેશન કર્યા હતા, તેની સાથે CEO સંજય રાજપૂત, સંજય પટોડિયા, રાજશ્રી કોઠારી, આ લોકોની તપાસમાં પણ કાર્તિક પટેલની હાજરી છે આખા કેસની અંદર, અથવા તો તે સીધી રીતે જોડાયેલો છે તે વાત ક્રાઇમ બ્રાન્ચે ફલિત કરી છે. એટલે કે તેમની તપાસમાં એ હકીકત સામે આવી ચૂકી છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસની અંદર જે હકીકત અત્યાર સુધી સામે આવી હતી, તેમાં જે ખ્યાતિની બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની જે મિટિંગ થતી હતી, એટલે કે જે મિટિંગ બુક મળી છે કે જેમાં મિનિટે મિનિટનો રેકોર્ડ લખવામાં આવતો હતો, તેમાં પણ કાર્તિક પટેલની હાજરી હોવાના પુરાવા ક્રાઇમ બ્રાન્ચને મળ્યા છે અને તે મિનિટ બુકના આધારે જ ક્રાઇમ બ્રાન્ચે કાર્તિક પટેલ વિરુદ્ધ મહત્વના પુરાવા પણ એકઠા કર્યા હતા. જી ઝંખના. જિગ્નેશ, ખાસ કરીને જો વાત કરીએ તો છેલ્લા 2 મહિનાથી આ આરોપી ફરાર હતો, તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી. વહેલી સવારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. શું કાર્યવાહી હાથ ધરાશે? કોર્ટમાં ક્યારે રજૂ કરાઈ શકે? જંખના, અત્યારે માત્ર તેને ક્રાઇમ બ્રાન્ચ લઈને આવવામાં આવે છે. ઇમિગ્રેશન પર આવતાની સાથે જ તેને ત્યાંથી પિક કરી, એટલે કે તેની અટકાયત કરી અને લઈને આવવામાં આવે છે. હજી તેના મેડિકલ રિપોર્ટ કરવામાં આવશે આ કેસની અંદર, ત્યારબાદ તેની ધરપકડ પોલીસ કરી શકશે. એટલે કે હજી કાયદાકીય પ્રક્રિયામાં સમય લાગી શકે છે, પરંતુ આવતીકાલના સવારે 5 વાગ્યા પહેલા તેને કોઈપણ સંજોગોમાં કોર્ટ સમક્ષ રજૂ કરવો પડી શકે છે. માટે ક્રાઇમ બ્રાન્ચ તેને મોડી સાંજે કોર્ટમાં અથવા તો જજના ઘરે પણ રજૂ કરી શકે છે. કાયદાકીય જોગવાઈ અને તેની જે ધરપકડની પ્રક્રિયા છે તે પૂર્ણ થયા બાદ હજી માત્ર ક્રાઇમ બ્રાન્ચે કસ્ટડી મેળવી છે. ખ્યાતિ કેન્ડના અંદર જે પણ આરોપીઓ છે તે માત્ર દસ્તાવેજી પુરાવાના આધારે તેના વિરુદ્ધ એક્શન લેવાશે અને તે પ્રક્રિયા પણ લાંબો સમય ચાલી હતી, કારણ કે અન્ય 3 એજન્સીઓ સાથે મળી અને ક્રાઇમ બ્રાન્ચે તમામ પુરાવા એકઠા કર્યા હતા. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે કાર્તિક પટેલ હવે કસ્ટડીમાં આવ્યો છે અને જે આટલા લાંબા સમયથી જો કાર્તિક ફરાર હતો, તો અચાનક તેનું આવવાની જરૂરિયાત શું ઊભી થઈ અથવા કયા સંજોગોમાં તેને આવવું પડ્યું, તે સૌથી મોટો પ્રશ્ન છે. માટે તેની ધરપકડની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ તે દિશામાં પણ તપાસ કરશે કે જે કાર્તિક પટેલના આગોતરા જામીન અરજી તમામ કોર્ટોએ રદ કરી હતી, તેની કહી શકાય કે આગોતરા જામીન અરજી પણ કોર્ટે ધ્યાન પણ નથી આપ્યું અને તેને તાત્કાલિક જે તમામ અરજીઓ હતી તે ફગાવી દીધી હતી. માટે જે કોર્ટનું પણ આકરું વલણ આ કેસમાં સામે આવ્યું હતું, પછી તે કોઈ પણ કહી શકાય કે કોઈ પણ આરોપી હોય, પ્રશાંત વજીરાણી સહિતના ડોક્ટરો ને જ્યારે લોકોના હૃદય ચીરી અને રૂપિયા કમાવા માટે આને સાધન તરીકે ઉપયોગ કર્યું હોય, ત્યારે કોર્ટ પણ તેમના કેસની અંદર કડક વલણ દાખવતી હોય છે અને તેવું જ વલણ કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી વખતે પણ કોર્ટોએ દાખવ્યું હતું. માટે મજબૂરીમાં કાર્તિક પટેલ હાજર થયો છે કે તેના હાજર થવા પાછળનું કે તેના ધરપકડ થવા પાછળનું અન્ય કોઈ કારણ છે, તેના પર નજર રાખવી જરૂરી રહેશે. ચોક્કસથી તેના પર નજર રાખવી જરૂરી રહેશે અને સૌથી મોટી અત્યારે પ્રશ્ન એ પણ થાય છે કે સવારે જ્યારે તેની ધરપકડ કરવામાં આવી છે, જો કે આ ખ્યાતિકાંડ જ્યારે બન્યો જિગ્નેશ, એના પછી બી ઘણા બધા એવા લોકો સામે આવ્યા હતા, એક બાદ એક ઘણા એવા પણ કિસ્સાઓ સામે આવ્યા હતા કે 2 વર્ષ પહેલા લોકોના સ્વજનો તેમણે ગુમાવ્યા હોય, ખ્યાતિકાંડના કેમ્પના કારણે થઈને લોકોએ તેના સ્વજનો ગુમાવ્યા હોય, એવી પણ ઘણી બધી ફરિયાદો સામે આવી છે. તેને લઈને પણ એક્શન લેવાશે? સ્વાભાવિક છે કે આ કેસની અંદર સૌપ્રથમ જે 3 ફરિયાદો અલગ અલગ જિલ્લાઓમાં નોંધાઈ હતી, 2 મહેસાણાની અંદર, એક અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર, તે 3 ફરિયાદો એક સાથે મર્જ કરી અને ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી. ત્યારબાદ હકીકત સામે આવી હતી કે આ પહેલો એવો બનાવ નહોતો કે જેમાં ઓપરેશનમાં બેદરકારી દાખવવાથી અથવા તો ઓપરેશન પહેલા અને પછી આપવામાં આવતી તકેદારી પૂરતી ન આપવાથી દર્દીઓના મૃત્યુ થયા હોય, અથવા તો તેવું કહી શકાય કે ખોટા ઓપરેશન કરવાથી જે લોકો સ્વસ્થ હતા તેમના મૃત્યુ થયા છે. ત્યારબાદ કુલ અલગ અલગ 9 લોકો સામે આવ્યા હતા કે
કે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા હતા અને જે તે સમયે તેમણે આરોગ્ય વિભાગ હોય કે પોલીસ સ્ટેશન હોય તમામ જગ્યાએ રજૂઆતો કરી હતી, પરંતુ પોલીસ વિભાગ કહી લો કે પછી આરોગ્ય વિભાગ તમામે ખ્યાતિ હોસ્પિટલ વિરુદ્ધની જે અરજીઓ મળી હતી તેને અભરાઈએ ચડાવી દીધી હતી અને તેના અંદર આરોગ્ય ખાતાના સંખ્યાબંધ અધિકારીઓની સંડોવણી પણ સામે આવી હતી, જે લોકોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ પણ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે તપાસ દરમિયાન 9 જેટલા જે લોકોના મૃત્યુ નિપજ્યા હતા, જેના માટે પ્રશાંત વજીરાણી સહિત ખ્યાતિ હોસ્પિટલનો જે સીઈઓ અને ડાયરેક્ટરનો જે સ્ટાફ હતો તેને જવાબદાર જવાબદાર ગણી અને તેમના વિરુદ્ધમાં એક બાદ એક એક્શન લીધા હતા. ક્રાઇમ બ્રાન્ચે આ કેસની અંદર તમામ આરોપીઓ કે જે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આ આખા કૌભાંડને સપોર્ટ કરતા હોય તેવા તમામ આરોપીઓની ધરપકડ કરી છે. તેની અંદર ઓપરેશન માટે કેમ્પ કરનાર મિલિંદ પટેલથી માંડી લોકોને હોસ્પિટલ સુધી લાવ્યા બાદ તેમના ખોટા પીએમ જેવા કાર્ડ બનાવનાર, ખોટા ઓપરેશન કરનાર, સરકારને ગેરમાર્ગે દોરનાર અને તેમને આદેશ આપનાર તમામ આરોપીઓ આ કેસમાં ઝડપાયા છે. માત્ર એક કાર્તિક પટેલ ફરાર હતો, જે પણ આજે ધરપકડ થઈ ચૂકી છે. એટલે કે ખ્યાતિ કેન્ડમાં અત્યાર સુધી જેટલા આરોપીઓના નામ સામે આવ્યા હતા તે તમામ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. પરંતુ સૌથી મહત્વની તપાસ હવે તે દિશામાં થઈ શકે છે કે આખરે કાર્તિક પટેલ કોના સપોર્ટથી અથવા તો આરોગ્ય વિભાગમાં કયા અધિકારીઓ તેના સંપર્કમાં હતા જેને રહી અને તે આવડા મોટા કૌભાંડને અંજામ આપવામાં સફળ રહ્યો છે, તે દિશામાં પણ તપાસ થશે. કારણ કે જ્યારે સીઈઓ પ્રશાંત જે ચિરાગ રાજપૂત છે તેની અને પ્રશાંત વજીરાણી કે જે ડોક્ટર છે તે બંનેની પૂછપરછમાં હકીકત સામે આવી હતી કે જ્યાં પણ હોસ્પિટલને કોઈ પણ તકલીફ પડતી હતી અને જ્યાં સરકાર અથવા તો આરોગ્ય વિભાગ સાથે લાઇઝનિંગની જરૂર પડતી હતી ત્યાં કાર્તિક પટેલ એન્ટર થતો હતો. માટે કાર્તિક પટેલ હવે જ્યારે પિક્ચરમાં આવી ચૂક્યો છે, ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવી ચૂક્યો છે, ત્યારે તેના સંપર્કો કોણ કોણ હતા, કોના માધ્યમથી તેને આ આવડું મોટું કૌભાંડ આચર્યું. જ્યારે પહેલી વખત તેને 2021માં હોસ્પિટલ એટલે કે એશિયાટિક બેરિયાક હોસ્પિટલ જ્યારે રેન્ટ ઉપર લીધી હતી, ભાડે લીધી હતી, ત્યારે એક જ વર્ષની અંદર તમામ જે માલિકોએ 1.5 કરોડનો નફો કર્યો હતો, 1 કરોડ અને 59 લાખ રૂપિયાનો જે નફો કર્યો હતો, તે નફો મેળવ્યા બાદ તેમણે આરોગ્ય વિભાગ સાથે રહી અને કેવી રીતે કૌભાંડ કરવું તેનો જ આઈડિયા આવ્યો અને ત્યારબાદ તેઓએ આ આખું કૌભાંડ આચર્યું હતું. માટે પહેલેથી તેમની માનસિકતા શું હતી તે દિશામાં પણ પોલીસ તપાસ કરશે. શું કાવતરાના ભાગરૂપે જ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી અને લોકોના હૃદય ચીરવામાં આવ્યા તે અંગે પણ તપાસ થશે. હવે કાર્તિક પટેલ જ્યારે ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં છે ત્યારે તેના રિમાન્ડ દરમિયાન ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કાંડ અને તેની સાથે જોડાયેલા અન્ય સંપર્કો અંગે પણ ખુલાસા થઈ શકે છે. અન્ય ખુલાસાઓની જરૂર તો છે જિગ્નેશ, કારણ કે ખાસ કરીને જે રીતે 2 મહિનાથી કાર્તિક પટેલ ફરાર હતો તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી પોલીસ દ્વારા, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, અને અચાનક આ રીતે તેનું ફરી જ્યારે અમદાવાદમાં પરત આવવાનું બન્યું છે, શું અન્ય કોઈ કૌભાંડની શક્યતાઓ પણ હોઈ શકે? કારણ કે એક વખત ફરાર થઈ ચૂક્યો હતો, તેને ખબર હતી કે તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે, છતાં અમદાવાદ પરત ફરવું, શું અન્ય કોઈ કૌભાંડની શક્યતાઓ હોઈ શકે? જંકના કૌભાંડની શક્યતા તો નહીં, પરંતુ ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજર થવું અથવા તો અમદાવાદ પરત આવવું તેની મજબૂરી હોઈ શકે છે, અથવા તો કોર્ટે તેને ન આપેલી રાહત પણ માની શકાય છે. કાર્તિક પટેલ તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ એટલે કે ખ્યાતિ કાંડ થયો તેના 1 અઠવાડિયા પહેલાથી જ તે દેશની બહાર હતો. સૌપ્રથમ દિવાળીનું વેકેશન બનાવવા તે ઓસ્ટ્રેલિયા ગયો હતો. તે સમય દરમિયાન અહીંયા અમદાવાદની અંદર તેના વિરુદ્ધમાં ફરિયાદો દાખલ થઈ. એક બાદ એક ફરિયાદો દાખલ થતા તે ઓસ્ટ્રેલિયાથી ન્યુઝીલેન્ડ ગયો, ન્યુઝીલેન્ડથી દુબઈ ગયો અને અલગ અલગ જગ્યાએ તે છુપાતો રહ્યો હતો. છેલ્લે દુબઈથી તે પરત આવતા તેની ધરપકડ થઈ છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો તેના વિરુદ્ધમાં LOC જાહેર કરવામાં આવી હતી, લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું હતું, તો આખરે કેવી રીતે તેની ધરપકડ, તે કેવી રીતે એક બાદ એક દેશ ફરતો રહ્યો તે સૌથી મોટો પ્રશ્ન છે. કયા માર્ગે તે ઓસ્ટ્રેલિયાથી ન્યુઝીલેન્ડ અને ન્યુઝીલેન્ડથી દુબઈ પહોંચ્યો તે અંગે પણ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે. શું તેણે કોઈ બોગસ પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો અથવા તો ઇન્ટરનેશનલ બોર્ડર કેવી રીતે ક્રોસ કરી અને તે 3 દેશમાં મુસાફરી કરી છે તે અંગે પણ પોલીસ તપાસ કરશે. કારણ કે જ્યારે તે ઓસ્ટ્રેલિયા હતો ત્યારે જ તેના વિરુદ્ધમાં લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરી દેવામાં આવ્યું હતું. એટલે કે જે પણ એરપોર્ટ પર તે દેખાય અથવા તો જે પણ દેશના ઇમિગ્રેશનમાં તે દેખાય ત્યાંથી તેની ધરપકડ થઈ શકતી હતી. તો આખરે 3 દેશ તે કેવી રીતે ફર્યો તેને લઈને ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી શકે છે. અત્યારે ક્રાઇમ બ્રાન્ચ જે તેની કસ્ટડી મેળવી છે અથવા તો જે ધરપકડ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે તે સૌપ્રથમ જે ખ્યાતિકાંડમાં દર્દીઓના મૃત્યુ પામ્યા હતા, 9 જેટલા દર્દીઓ એક બાદ એક છેલ્લા 2 વર્ષના સમયમાં મૃત્યુ પામ્યા હતા, તે દર્દીઓને લઈને જે ફરિયાદ અલગ અલગ 3 ફરિયાદો દાખલ થઈ હતી તે કેસના અંદર તેની ધરપકડ કરવામાં આવશે. અને આ કેસમાં રિમાન્ડ પૂર્ણ થયા બાદ અથવા તો તેની કસ્ટડી જ્યુડિશિયલ કસ્ટડીમાં ગયા બાદ વધુ એક કેસ કે જેમાં PMJYના કાર્ડ ખોટી રીતે બનાવવામાં આવ્યા હતા, તેમાં પ્રશાંત વજીરાણી અને સાથે જે સંજય રાજપૂત છે તેને જે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મળી અને કેવી રીતે જાળ બિછાવી અને લોકોના બનાવટી કાર્ડ બનાવ્યા હતા, તેમાં કાર્તિક પટેલનો શું રોલ છે, તેને કોના મદદથી આ આખું કૌભાંડ આચર્યું હતું તે મામલે તપાસ થશે. એટલે કે અલગ અલગ બંને કેસની અંદર ક્રાઇમ બ્રાન્ચ એક પછી એક તેની કસ્ટડી મેળવશે અને તેના રિમાન્ડ દરમિયાન કાર્તિક પટેલનો આખો કાળો ચિઠ્ઠો છે તે સામે
સામે આવી શકે છે. જી આભાર જિગ્નેશ સમગ્ર માહિતી બદલ. તો લોકોના હૃદય ચીરી કાળી કમાણી કરનારને ઝડપી પાડવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા. સવારે 4 વાગ્યાના અરસામાં અમદાવાદ એરપોર્ટ પરથી કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે, છેલ્લા 2 મહિનાથી કાર્તિક પટેલ ફરાર હતો. એક બાદ એક દેશ તે ફરતો રહ્યો અને છુપાતો રહ્યો. દિવાળીનું વેકેશન કરવા માટે તે દુબઈ ગયો અને ત્યાંથી અમદાવાદ પરત ફરતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે.